નેચાની શરૂઆત આજે સેક્ટરથી કરશો તો ખાસ કરીને ફાઇનાન્શિયલ્સ કંપનીઓ પર જેફ્રીસે એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં જેફ્રીસે એશિયન ફર્મ્સ ખાતે 7-6 લગભગ ફાઇનાન્શિયલ્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે ખાસ કરીને એચડીએફસી બેંકનું તેમના રિપોર્ટ કહેવું છે કે ડિપોઝિટ ગ્રોથ અને લોન ગ્રોથ અને અસેટ્સ ક્વોલિટીમાં એક સુધારા અંગે આ કંપનીનો આત્મવિશ્વાસ હવે અહીંયા જોવા મળી રહ્યો છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે આઈડીએફસી ફર્સ્ટ બેંકને એમએફઆઈમાં નજીકના ગાળામાં પડકારનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અન્ય સેગમેન્ટમાં તેમની કામગીરી ખૂબ જ એક મજબૂત જોવા મળી રહી છે. ત્યાં જ આઈડીએફસી લાઇફ અને આઈસીઆઈસી પ્રોના ડિસ્ટ્રીબ્યુશન નિયમો પર પણ સ્પષ્ટતાની અહીંયા રાહ જોવા મળી રહી છે. અને ખાસ કરીને પેટીએમ માટે પણ તેમણે એક પોઝિટિવ આઉટલુક આપ્યું છે. તેમનું કહેવું છે કે રિટેલ લોન અને ટ્રેડ આઉટલુક અને મર્ચન્ટ બિઝનેસ અહીંયા પોઝિટિવ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ શેર્સ પર નજર કરશું તો આઈસીઆઈસી બેંક પર સિટીનો એક પોઝિટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે Q4માં એનઆઈએમ જે છે તે પોઝિટિવ રહેવાના અનુમાન જોવા મળી રહ્યા છે. સાથે જ આરબીઆઈના દરોમાં અગર 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થાય છે તો FY26ના એનઆઈએમમાં લગભગ 25થી 20 બેસિસ પોઈન્ટની એક અપેક્ષા અહીંયા જોવા મળી શકે છે સુધારાની. તે સાથે બેંકના અનસિક્યોર્ડ લોનમાં પણ જે દબાણ છે તે ઓછું જોવા મળી શકે છે. તે સાથે તેમને પણ કહેવું છે કે FY26 સુધી ધીરે ધીરે ક્રેડિટ ખર્ચમાં એક સામાન્યતા જોવા મળી શકે છે અને ક્રેડિટ કાર્ડ્સના ખાસ કરીને પેરેન્ટ્સ અને યુઝર્સમાં પણ એક સુધારો આવી શકે છે. ત્યારબાદ ડીએલએફના રિપોર્ટ પર નજર કરશું. 2 બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. મોર્ગન સ્ટેનલીએ અહીંયા ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 910 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે એનાલિસ્ટ મીટમાં મેનેજમેન્ટે FY30નું એક વિઝન ક્લિયર કર્યું છે, જેમાં તેમને પણ કહેવું છે કે FY30માં સુધીમાં ખાસ કરીને રેન્ટલથી 1000 કરોડની આવક જે છે એટલે કે કમાણીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને વધુ કેપેક્સ હોવા છતાં પણ EPS, DPS અને CF તે વધી શકે છે. ત્યાં જેફ્રીસ તરફથી આપણને ડીએલએફ માટે બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને 1000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એનાલિસ્ટ મીટમાં મેનેજમેન્ટનું FY30નું વિઝન તે સામે મૂકવામાં આવ્યું છે, જેમાં FY30 સુધી લીઝ બિઝનેસ છે તે ડબલ ડિઝિટ કરવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલું જ નહીં, FY30 સુધીમાં ગ્રુપનું દેવું જે છે તે મુક્ત તેઓ કંપની દેવા મુક્ત થવાની પણ તેમને વાત કરી છે અને 30% NAV ડિસ્કાઉન્ટ પર શેર્સ તેમને ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. ત્યારબાદ મન્નપુરમ ફાઇનાન્સ પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા ઇક્વલ વેટ રેટિંગ જોવા મળ્યા છે. ટાર્ગેટ્સ વધાર્યા છે. 180 રૂપિયા પ્રતિશતથી વધારીને 220 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY30, 25 અને 27 દરમિયાન EPS જે છે યથાવત રહેવાના અનુમાન તેમને લાગી રહ્યા છે. સાથે ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે બેન કેપિટલ પ્રમોટર તરીકે હોવાથી સ્ટ્રેટેજિક અર્નિંગ્સમાં એક સ્પષ્ટતા પણ જોવા મળી શકે છે. ત્યારબાદ આરઈસી પર CLSAના રિપોર્ટ પર નજર કરશો. આઉટ પરફોર્મ રેટિંગ સાથે તેમણે કવરેજ શરૂ કર્યો છે. ટાર્ગેટ તેમને 525 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે PFC આરઈસીમાં 52.63% હિસ્સો ધરાવે છે અને તે તેની પેરેન્ટ છે અને સાથે સ્ટોક અને આઉટલુક અને ફાઇનાન્શિયલ પ્રદર્શન ખૂબ જ કંપનીનું મજબૂત તરફ દોરાતું જોવા મળી રહ્યું છે. અને છેલ્લે નજર કરશું GSPL પર અહીંયા નુઆમા તરફથી રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ ઘટાડ્યા છે. 723 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY25, 26 અને 27 દરમિયાન ખાસ કરીને તેઓ એબિટા છે તે અહીંયા ઘટવાના અનુમાન જોવા મળી રહ્યા છે. લેચાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ્સ પર દરેક પર આજે એક્શન જોવા મળી શકે છે. ખાસ કરીને ડીએલએફ પર આજે ફોકસ જોવા મળી શકે છે. જી, તો આ બધી કંપનીઓ